માટે ભજનમાં કીધું છે જે તમારો શ્વાસ ને ઉશ્વાસ જે ચાલી રહ્યો છે એમાં કોઈ પરમ તત્વનું, એમાં રામદેવજી મહારાજનું પ્રગટવું, એનું હોવું. તમે જે દેવી દેવતાને માનતા હો, જેના પ્રત્યે તમને ભાવ પ્રેમ હોય, એનું સતત આમાં હોવું છે. જો એક ક્ષણ ન હોય, એક ઘડી જો અળગો થઈ જાય તો આને રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. પાડોશી ઉતાવળા થાય, આને કાંઈ ઢાકે નહીં, આ બાને કાંઈ ઢાકે નહીં, આ દાદાને કાંઈ ઢાકે નહીં. એટલે મારો ફતેપુરનો હાવલિયા પરિવારમાં ભોજલરામ બાપા કહી ગયા, બગલો થઈને આરે બેહતો, સાંસ રાખતો કોણે, નજીકથી તને આહાર ન મળ્યો બધો, આ નજીકથી તને આહાર ન મળ્યો બધો, એ દરિયો નાખ્યો ડોળિયા મૂર્ખાની, દાઢડી થઈ છે ધોળી, હૃદયમાં જોયું નહીં ગાણ ખોળે. આપણા સંતો અહીંયા આંગળી ચીંધી છે બાપ, કોઈએ ક્યાંય લાંબી કરીને આંગળી નથી ચીંધીને બતાવ્યો કે ભગવાન આયા છે. જા જા તું ભગવાનને ગોતે છો, જા દક્ષિણમાં, ઉત્તરમાં, પૂર્વમાં, પશ્ચિમમાં, ક્યાંય ખોવાણો નથી બાપ. એ તો આપણી મનની એટલી બધી અંધશ્રદ્ધા છે, એટલા બધા આમાં ફસાઈ ગયા છે બાપ. પણ કોઈ સાચા સંતોનું મળવું થશે ત્યારે તરત તમને જ્ઞાન થશે. ઓહો, ક્યાં સુધી, કેટલો સમય આપણે બહાર ફાફા માર્યા. માટે તમે જો મંદિરે જાતા હોય તો આપણે આંખો બંધ કરીને દર્શન કરીએ છીએ. શું કામ? શું કામ ભાઈ? ભગવાન તો છે ને, રાધા કૃષ્ણ છે, રામ સીતા છે, સ્વામિનારાયણ ભગવાન છે, બધા દેવી દેવતા છે. તમે આંખો બંધ શું કામ કરી જાઓ છો? કારણ એ પણ એક સંદેશ આપે છે કે અમે ભજન કરીને ગયા અને અમે એવું ભજનમાં જોયું કે ભીતર પડ્યો છે, બહાર ક્યાંય છે. એટલે આપણે આંખો બંધ કરી જઈએ છીએ ને એમ કે છે પરમાત્મા, ઋષિ મુનિઓ, સંતો એમ કે છે કે તું તારી ભીતર નજરું, તારા દિલમાં ડોકિયું દે. ત્યારે મારો કહોડસંગ બાપુ કે છે, સમઢિયાળાનો, ગંગાબાના ઘરેથી કહોડસંગ બાપુ કે દિલ ખોલીને દેખો દીદાર,